કેન્દ્રીય ગૃહમંત્રીની સભામાં પણ વિરોધ પ્રદર્શનના ઓછાયા. સભામાં શ્રોતા વચ્ચે પણ પોલીસ તૈનાત. ક્ષત્રિય સમાજના ગામોમાં બેરિકેડ મુકાઈ. લાયસન્સ ધારક પાસેથી હથિયાર કબજે લેવાની કામગીરી પૂર્ણ. રાજકોટ રેન્જ હેઠળના વિસ્તારમાં 7,327 પરવાનેદાર હથિયારો જમા. રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત. આસારામના કેસમાં પીડિત પક્ષને અપીલના તબક્કે સાંભળવા જરૂરી. ફરજ મુક્તિનું પ્રમાણપત્ર મળે ત્યારે તે ચૂંટણી સ્ટાફ ગર્વ અનુભવે. રાજ્યમાં 7મીએ 4 લાખ કર્મચારીઓ 49,140 મતદાન મથકો પર તૈયાર રહેશે. ભાજપે વિનંતી કરતા ક્ષત્રિય કોર કમિટીનો વળતો સવાલ. રૂપાલાએ માફી માંગી. હાઈકમાન્ડને કેમ ન કહ્યું કે મારી ટિકિટ રદ કરો? મંગેતર સાથે ફોનમાં બોલાચાલી થતાં યુવાને ગળા ફાંસો ખાઈ જીવ દઈ દીધો હતો. કચ્છ કરતાં સૌરાષ્ટ્રમાં ગરમી વધારે. રાજ્યમાં સૌથી ગરમ અમરેલી 41.2 ડિગ્રી ગઈ. સોના ચાંદીમાં તેજી અટકી, ફરી પીછેહટ. રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી આગેકૂચ. ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે બેલેટની વ્યવસ્થા કરાઈ છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા 2.90 લાખ કર્મચારીઓ માટે બેલેટ પેપરનું વિતરણ. ચૂંટણીના ધગધગતા માહોલમાં રાજકીય નેતાઓની ત્રાળો વચ્ચે રાજુલા પંથકમાં 7 સિંહોના ટોળાનો વિડીયો વાયરલ થયો. 18 વર્ષની મહિલાના યાતનાના 50 દિવસ. હમાસના આતંકીએ ઇઝરાયેલી મહિલા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગોવા કોલ્હાપુરમાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર. ઈવીએમ પર સવાલ ઉઠાવવા મુદ્દે કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ. ભારતીય કંપનીને 30 વર્ષ માટે કોન્ટ્રાક્ટ મળ્યો. શ્રીલંકામાં એરપોર્ટ બનાવ્યું ચીને. સંચાલન ભારત કરશે. 498 કેસમાં 3 વર્ષની સજા અપાઈ હતી. ખોટા ચુકાદા બદલ 2 જજોને ₹200નો હાઈકોર્ટનો દંડ. ચૂંટણી સાથે ઉનાળાની મોસમ પણ જામશે. મતદાનના દિવસે ગુજરાતમાં તીવ્ર ગરમી પડવાની આગાહી.